વિડિયો જોવા મારક ન જોતા ઓય આવ કેવાય હા કે આપણે આમાં કઈ અલગ ધીમે બધું આમ હા કે ફરારી આઈટમ છે હું લઈ જતા હું ખરીદી કરી જો આ ફરારી છે આજ મીન માર મોટા ભાઈ સીતારામ લીધા કઈ હા હું આવી બોખીરા ને ડાડે જો કે તો તમને ખબર જો કે હમણાં તો આની રહેવાના છે એ વિડિયો જોવા મારક ન જોતા ઓય ઓ કઈ વાત ને તમારે બધા એની 2 મિનિટ ફરસાણ વિશે બોલવાનું છે તો કામ મોટા બાપા કઈ ફરારી આઈટમ હા જો આ બધી છે ને બધી ફરારી છે આઈટમ આ બધી ફરારી આઈટમ છે બધી ફરારી આઈટમ છે આ તી ચકોરી માં ફરારી આવે હા ઈ ચકોરી માં ફરારી આવે આ બધી આઈટમ છે ને ફરારી છે કચોરી છે કચોરી છે પછી આને તો શું કહેવાય આપણે હા એ કઈ નામ નથી આવડતું આ બધું જો હા કે આપણે આમાં કઈ અલગ અલગ નામ હોય ને એમાં કઈ આવડતું નથી શું નામ આનું શું છે બાકી આ બધી વસ્તુ ફરારી છે એ ખબર પડે એમાં બધામાં લખેલ છે આમાં તું અહીંથી આમ ઉતારતો આમ જોતો જા બધું હા દેખાડતો જા બધા લોકોને સમજાવતો જા તું હા બધું આમ આમ ધીમે ધીમે બધું આમ આમ કે ફરારી આઈટમ છે અમુક ઓલી આઈટમ છે ઘણી બધી છે એ ભાઈ હું તો બે ગઈ ઓટે તો કોણ આઈટમ જો આ બધું આ આઈટમ છે આમાં ખોખામાં બધું આ શું છે આમાં શું છે ફરારી છે હા અલ્યા બધી આઈટમ ફરારી જો આ ફરારી છે આ ફરારી છે આવી આઈટમ તો મેં આજ પહેલી વાર જોયો રેકોર્ડમાં આ એ આ તો ઓલું ના ઓલું ખાવાનું ઓલું જો આ શું છે આ બધું જોવાનું છે હારામ હારા હા એ તો વેલે રાંધણ સેટ આવી જાય તો હારું હું લઈ જતા હું ખરીદી કરી લઈ જો આ ફરારી છે આ ફરારી છે પછી આ ફરારી છે મીઠું આ મીઠો હા આ તીખા ફરારી છે આ મીઠા મોરા એટલે જે ખાવું હોય એ ટોકમાં ચાર જાતના ફરારી છેવડા પાછો એનો હે ને ભાવ કોઈ ને 120 રૂપિયા હા બધાયમાં 120 બધાને 120 રૂપિયા છે ખાલી 120 રૂપિયા છે પાછો આ બધી ફરારી આઈટમ માં લ્યો ભાઈ આ ગોઠવી દિયો ભાઈ હાલો આમ હાલો છે જો આ બધાય કામ કેવું કરે તમે કરો કે એમને માંગો કરીએ ઓય તો વાંધો નહીં હો મોટા બાપ કરે ને આ બધાય હા અરે ટાઈયા તમને બહુ કામ લાગે જો આ વસ્તુ શું છે આ તમને ખબર પડે આમાં આ શું આ કહેવાનું છે આ શું છે આ ખબર નહીં હે આ ઘઉં ની આવી આ વસ્તુ તો આ તો ઘઉં છે ઘઉંની આઈટમ તો હાથમાં લે આમાં હાથમાં લે હાવ ફોરું જો હા ફોરું હા તો આ કામ છે ઈ રોસ્ટેડ આઈટમ છે બધી પૌવા ને બધું મિક્સ માં મમરાજ પૌવા દાણી હેકીને આપણે હા એ રીતે આ હા એટલે ઘઉંનું છે મને વજન નહીં જરાય ઘઉંનું આવે ઘઉં કેમ બનતું હે આવું બધું વિચાર આવે બિસ્કિટું હે ખાલી કેટલા 70 રૂપિયા થેપલા પૂરી છે થેપલાપુરી પછી જો સણા હે દાળ હે આ દાળ છે મસાલા હે મસાલા છે મોરી દાળ હે પછી આ ઓલા ક્યાં ગાંઠિયા કે મોરી વાળા ગાંઠિયા આ સેવડો રાજી આ આણી ગાંઠિયા જ કેવાય હા ફૂરવાળી ગાંઠિયા હા એ તો અહીં ઘણી બધી વસ્તુ છે એ આ કેવી બિંગો કેડે મેડે મસ્તી ના એ કામ છે ભાઈ ચોકલેટ શક્કરપારા ચોકલેટ શક્કરપારા આ કામ મૂકવાનું છે અડધું તમે આમાં ફરસાણમાં અડધું જોયું ને એવી આઈટમો છે કે આમાં તો અડધી જોઈએ આ વસ્તુ એક અલગ છે જો આ વસ્તુ મોટા બાપ કામ કે આ વસ્તુ એક અલગ છે કામ છે એ મોટા બાપ પાલકપુરી 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 હા બધી આઈટમ નવીન આઈટમ તો આમાં માણસને આમ ખબર પડવી જોઈએ કે ના દાડે વાહ દાદાના ભક્તો વાહ દાદાના ભક્તો 111 આઈટમ તો પોરમાં એટલી તો નહીં મળતી હોય પાછો બારા અટાણ મંડવાનું થોડું કામ હાલે ત્યાં લાઈન કરી દી ઝીણી જી જોતું હોય લે હિસાબ કરાવી દેવાનું હા આખી લાઈન જ કરી દેવાની હા લાઈવ બની ને લાઈવ લાઈવ બની હારું અટાણ ઈ કઈ ઉપાધિ દી ન કદાચ ઘેર બનાવવું થોડું કરે લેવું ને ઈ ઉપાધિ થતી હોય
આ ઈ કઈ ઉપાધિ જ નહીં, ઉપાધિ વગરનું કામ કે આપણે જી જોતું હોય લાઈવ જડે જાય, ફરસાણમાં જોતું હોય ફરસાણમાં પાછું તાજે તાજું તાજું જ મળે અહીંયા, કોઈ વાસી જ નહીં. આ સાઈડ કામ બને, આ સાઈડ કામ છે કામ કેવું? નવું બન્યું. હું આવી હતી પછી હું આવી હતી ને તાર તીખા ગાંઠિયા બનતા હતા. તીખી સેવ ને મોરી સેવ. આમ આવો આમ આવો હાલો આમ આવો આમ આવો આમ આવો. આ મોરી સેવ, આ મોરી સેવ, આ તીખી સેવ, બરાબર. એટલે આ એટલે એમ આ આપણે છવાણો આમ સેવડો બનાવવાનો છે. નાખો. એટલે સેવાઈ તો તમે હા એમાં જ નાખવાનું છે. આ તીખી સેવ, આ બધી આઈટમ છે ને, સવાણામાં આ બધી આઈટમ છે ને, અહીંથી આ વટાણા આ તે એ બધું સેવડા નાખવાની, બધી છવાણું બનાવવાનું છે. સવાણું આ બધી આઈટમ એમાં નાખવાની. હા ઘણી બધી આઈટમ તો હો હા સવાણામાં કેટલી આ બધી આઈટમ એમાં જ છે. આ આખી, આખી આઈટમ સવાણામાં હા નાખવાની આખી છે. આઈટમ અહીંથી સવાણામાં જ આ જો આ વટાણા, આ વટાણા, પછી આ દાળ, પછી આમાં શું છે, આ દાળ છે, હા, હા. ઘણી બધી આઈટમ તા એવું પછી આ ઓલી દાળ છે, તીખી દાળ છે આ તીખી દાળ. ઓહો જાજી નો બને હા બધું આ આઈટમ બધી છવાણું બનાવવાની છે. એ આ સકરપારા જો આ સાઈડ હે તીખા ગાંઠિયા તો હું આવી હતી વિડિયો બનાવ્યો તમે પેદુના જો પાછા એટલો થપો પડે ગયો એટલો બનાવેલ તા મોટા હા આ સાઈડ સકરપારા આ સાઈડ ગાંઠિયા આ સાઈડ મોરી સેવ ને ઓલી કોરા લોટ કોરા આપણી જાય લોટ બને જો આ હા લોટ બને નહીં આવો, હાલ લોટ બને નહીં આવો. જો આ કેમ લોટ બને? જો આ લોટ બને હા જો આ લોટ બને, કેવું બંધાય આ મશીન લોટ ને જો લોટનું કેવું મશીન. છે. કઈ ઉપાડી ની હાથું કે દુખે ની આ હારું છે ને આવે ગુને તો પછી હા ઓલી તમને ભાઈ કઈ તકલીફ નથી થતી ને? હા તો વાંધો નહીં. હા પણ આ દાદાને દયા હોય એટલે તકલીફ થોડી થઈ ગઈ કઈ ન થાય. હા. એટલે આ ઢીલો લોટ કરવો પડે નહીં થોડો લોટ ઢીલો હોવો જોઈએ ઓલો આપણે રોટલીનો નો ઈવો ન હાલે પછી કઈ હાવ ને આ સાઈડ હાલો આ સાઈડ હે ને આ સેવ બનવાનું કામ હે આ માજી હે ને મારા ઓલા વિડિયામાં આવ્યા ઓલા માજી નો તો ઉતાર, દુનિયાના ઓલા માજી નો ઉતારો જોઈએ અમારે હારું રસોઈ બનાવે અત્યારે. આ રાતના બધા જમવાનું છે ને એ બેન જોઈ બધા માટે રસોઈ બનાવે. પછી આ એક આપણા માજી હે જો આ સાઈડ ઈ હા, ઓલા ઈ માજી. હાલો હાલો મોટા બાબા હાલો અમી હે ને હાલો, હું હાલો. પ્રમાણિક ઓલેથી આવી હતી તે દુઈ માજી નહોતા આજ હતા એ મજામાં ને તો બસ બહુ મજામાં ઓલી ખેર તમે નહોતા જ મારો વિડિયો અધૂરો રહેગો તો ખબર હે વિડિયા વગરનું અધૂરી રહી ગઈ હતી કે અમારા માજી ને તો માજી તો આવે છે. તો હા. પછી હેવતા હું લગભગ 10 તારીખ સુધી કાયમ આવી હા, કાયમ. રાંધણ સુધી કાયમ આવી હા. અને ઈ વિડિયામાંથી અડધો ભાગ મારો મોટા બાપુ હા, અડધો ને તે ત્રીજો જ આપજે ને, ત્રીજો ભાગ જ, બે તારા. પોતા કઈ વાંધો હા, નહીં. ત્રીજો જો ભાગ. આ હે ને સેવ બને જો ઓલા ભાઈ જો સેવ બનાવે, ઓલા ભાઈ બનાવે, ઓલા ભાઈ આ માજી બનાવે. આમાં પૂરતા જાય, આમાં ઓલા દડા. આ લોટના દડા હજી તમને કઈ તકલીફ નથી પડતી ને આમાં નાખવામાં? અમને તો કાંઈ તકલીફ જેને નથી. જરાય તકલીફ નથી. અમને તો બહુ જ મજા આવે આ. હા જો મંદિરનું છે એટલે મંદિરનું છે એટલે કામ હા કરવાની દાદો બહુ જ ધ્યાન મજા રાખે આવે. ભાઈ બધાયનું. અહીંથી થાકોડો કે લાગે કાંઈ ન લાગે. કઈ ન ખબર લાગે. જ ન પડે કાંઈ ને ન ખબર પડે. દાદાની દયા. હા આનંદ દયા હોય. એ ભાઈ ગરમ નથી લાગતું તમે ડાયરેક્ટ કાઢે ને ડાયરેક્ટ હાથ અડાડો થી આ ભાઈ એમ કરે હા ઈ એને નો લાગે ગરમ. તો આપડી જરાક હાથમાં તેલ ઓડે હા. તોય આપડી બાયું ઘેર રાયડું નાખે એ આટલા મણી તેલ આડ્યું એ મણી રાંધવાનું ન કેતો હતું ઈ કે ના જો આ બિચારા ભાઈઓ એટલું રાંધે એવી રીતે તેલનો તાપમાન એટલો લાગે ગરમી થાય પાસે ગરમી તો થાય આ ગરમી તો થાય. તાપમાન આવતું હોય ને એટલે ગરમી હા ગરમી તો થોડી થોડી લાગે જ, ગરમી નો થાય આ કાંઈ. સાઈડ જો અમાર જીવાભાઈ આવ્યા ભાઈ તારા વગર વિડિયો હા ઓલો આવ્યા બાપ તારા દીકરા. વગર વિડિયો અધૂરો ઓલા બાપ દીકરો આવ્યા. આ અડધું બને અડધું કામ જાય વચના દાદા જો આ મશીનમાં ઈ લઈ હા જો આમાં ઉમાય છે લખવાનું. એમાંય બેયમાં લખ્યું જાય વચના દાદા હમણાં આવ્યો તો વેસવાનું ચાલુ થઈ જાય મોટા બાપ કેતો હા, થાય બે બે ત્રણ દી પછી. બે ત્રણ હા 10 10 તારીખે ચાલુ કરી દેવાનું. કામ કરવાનું છે લઈ કાજુનો કાજુનો મેસૂબ. કાજુનો મેસૂબ વાહ હા. તો કેટલું થાય કેટલું ફરસાણ બની છે કેટલી 111 આઈટમ છે પાછા આ વખતે વહી જાય 111. એવું છે હા આ વખતે બે આઈટમ નવી વધારી. નવી વધારે પાછી આવતા હોય ને 4 નવી આઈટમ વધારો પપ્પાને દયા. બહુ બાપાની દયા સાચી વાત છે